પનીર પસંદા બનાવવા માટેની સામગ્રી જોઈએ તો પ્રપન્નાના મસાલા, દૂધી, ટામેટાં, લસણ, મગજરીના બી, કાંદા, કેપ્સિકમ, પનીર, કસૂરી મેથી અને ખડા મસાલા લીધા છે. હવે આપણે તેની ગ્રેવી બનાવીશું. તેના માટે એક પેનમાં લગભગ 1 ટેબલસ્પૂન જેટલું તેલ લઈશું. તેમાં આપણે ઉમેરીશું 2 લાલ સૂકા મરચાં, 3 ઇલાયચી, લવિંગ અને મરી, 1 ચમચી જીરું, 3 થી 4 લસણ, અડધો વાટકો કાંદા ઉમેરી તેને સાંતળી લઈશું. કાંદા સંતળાઈ ગયા છે. હવે આપણે તેમાં નાખીશું દૂધી. તો આ ગ્રેવી આપણે દૂધીમાંથી બનાવવાના છીએ. દૂધીને પણ 1 મિનિટ માટે સાંતળી લઈશું. અને 1 વાટકો ટામેટાં. તેમાં આપણે ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને પ્રપન્નાની હળદર પાવડર. બધી સામગ્રીને બરાબર મિક્સ કરી દઈશું. દૂધી અને ટામેટાં ચડી જાય ત્યાં સુધી ધીમા તાપે તેમને કૂક કરીશું. આપણે ચેક કરી લઈએ તો લગભગ 10 મિનિટ જેવું થયું છે અને આપણા દૂધી અને ટામેટાં બહુ જ સરસ ચડી ગયા છીએ. આ સ્ટેજ ઉપર આપણે નાખીશું 1 ચમચી મગજરીના બી. તેને પ્રોપર હલાવી દઈશું. ગેસ બંધ કરી અને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડુ પડવા દઈશું. મિશ્રણ ઠંડુ પડી ગયું છે. તેને આપણે એક મિક્સી બાઉલમાં લઈ લઈશું અને ક્રશ કરી લઈશું. આ આપણી ગ્રેવી તૈયાર છે. આવી જ રીતે બધી ગ્રેવી બનાવી દઈશું. આપણી ગ્રેવી તૈયાર છે. હવે આપણે શાક વઘારીશું. શાક આપણે આ જ કઢાઈમાં બનાવીશું. તો પહેલાં આપણે 1 ચમચી તેલ અને 1 ચમચી જેટલું ઘી ઉમેરીશું. તેમાં આપણે ઉમેરીશું ડાઈસ કરેલા કાંદા, ડાઈસ કટ કરેલા કેપ્સિકમ અને પનીર. તેમાં આપણે ઉમેરીશું ચપટી મીઠું અને પ્રપન્નાનો પંજાબી ગરમ મસાલો. તો આ મસાલો આપણે લગભગ અડધી ચમચી જેટલો ઉમેરીશું. હવે આપણે આ બધાને પ્રોપર હલાવી દઈશું અને 1 મિનિટ માટે કૂક થવા દઈશું. હવે આપણે તેમાં બનાવેલી ગ્રેવી ઉમેરી દઈશું. મિશ્રણને બરાબર હલાવી દઈશું. ગ્રેવી આપણી કૂક થયેલી જ છે એટલે આપણે તેને બહુ કૂક કરવાની જરૂર નથી. હવે આપણે આ સબ્જીમાં અડધી ચમચી પ્રપન્નાની મરચું પાવડર નાખીશું અને અડધી ચમચી જેટલો પ્રપન્નાનો પંજાબી ગરમ મસાલો ઉમેરીશું. બરાબર હલાવી દઈશું. 5 કપ જેટલું પાણી તેમાં ઉમેરીશું અને 2 મિનિટ માટે થવા દઈશું. છેલ્લા આપણે તેમાં નાખીશું કોથમીર અને કસૂરી મેથી. આપણે ગ્રેવી અને વેજીટેબલમાં મીઠું નાખ્યું છે એટલે આ સ્ટેજ ઉપર મીઠું ચાખીને નાખવાનું. મેં લગભગ 5 ચમચી જેટલું નાખ્યું છે. તો આ આપણું પનીર પસંદાનું શાક એકદમ હેલ્ધી વેમાં તૈયાર છે. તેને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. તૈયાર છે આજની એકદમ હેલ્ધી પંજાબી સબ્જીની રેસીપી જે આપણે દૂધીની ગ્રેવીમાંથી બનાવી છે.